સમગ્ર દક્ષિણ ગુજરાતની 24 સંસ્થાઓના પ્રતિનિધિઓની એક ચિંતન બેઠક રાખવામાં આવેલી હતી। બેઠકના 4 મુદ્દા હતા। પ્રથમ મુદ્દો એવો હતો કે સમયના પ્રવાહ સાથે સમાજનું સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે પ્રગતિ થાય એના માટે અલગ અલગ સમિતિઓની રચના કરવી। સરકારશ્રીની જે જુદી જુદી યોજનાઓ છે એ ઘણી બધી યોજનાઓ છે કે જે લોકો સુધી પહોંચી નથી, તો ખાસ કરીને ક્ષત્રિય સમાજની સંસ્થાઓ થકી આ યોજનાઓનો લાભ સમાજ સુધી પહોંચે। ત્રીજી બાબત કે સમગ્ર ગુજરાતની અંદર એમાં ગુજરાત ક્ષત્રિય સભા કે જે 1942માં સ્થપાયેલી સંસ્થા છે ને જેને હમણાં જ 75 વર્ષ પૂર્ણ કર્યા, અમૃત મહોત્સવ પણ યોજ્યો હતો, એના ઉપક્રમે ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા તમામ વર્ગોને એક સાથે લઈ અને મજબૂત ક્ષત્રિય સંગઠન ઊભું કરવું। અને એના માટે આજે દક્ષિણ ગુજરાતની અંદર ગુજરાત ક્ષત્રિય સભા દક્ષિણ ગુજરાત વિભાગ માટે એક કમિટી બનાવવામાં આવી છે। એ જ રીતે મધ્ય ગુજરાત, એ જ રીતે ઉત્તર ગુજરાત ને એ જ રીતે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવું આયોજન કરવામાં આવશે। એટલે કાઠી ક્ષત્રિય સમાજ, કારડિયા રાજપૂત સમાજ, નાળોદા રાજપૂત સમાજ, મોલે સલામ ગરાસિયા સમાજ, ગિરાસદાર સમાજ અને અમારી વિચારસરણીમાં માલતી તમામ માર્શલ કોમ્યુનિટીને એક સાથે લઈ અને લોકશાહીના લાભો એમના સુધી કઈ રીતે પહોંચી શકે એ બાબતની ચર્ચા વિચારણા પણ આજે કરવામાં આવી।